નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે અને હજુ આગામી 2 દિવસ આ જ ઠંડીનો સામનો કરવાનો રહેશે। ઠંડીથી બચવા માટે અનેકવિધ ઉપાયો કરવાના રહેશે। આગામી 2 દિવસ ભૂક્કા બોલાવશે ઠંડી। 2 દિવસની રાહત બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું છે। વિવિધ જિલ્લામાં તાપમાન 2 થી 6 ડિગ્રી ઘટી ગયું છે। ઉત્તરાયણ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે। મહત્વનું છે કે ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે, જે ઉત્તરાયણ સુધી યથાવત રહેવાની સંભાવના। ગુજરાતભરમાં છેલ્લા 3 થી 4 દિવસમાં ઠંડીનું જોર ઘટ્યું હતું। જો કે હવે આજથી ફરીથી ઠંડી ભૂક્કા બોલાવશે, કેમ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 2 થી 3 દિવસ છે ઠંડીનું જોર વધશે। ખાસ કરીને જિલ્લાઓ અનેક જે જિલ્લાઓ છે તેનું લઘુત્તમ તાપમાન છે તે 2 થી 6 ડિગ્રી છે તે પહોંચી શકે તેવી શક્યતા। તો 2 દિવસની રાહત બાદ ફરી એક વખત રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે। વિવિધ જિલ્લાની જો વાત કરીએ તો તાપમાન 2 થી 6 ડિગ્રી જેટલું ઘટી ગયું છે। આગામી હજુ 2 દિવસ રાજ્યમાં આ પ્રકારની ઠંડી રહેવાની છે। ઉત્તરાયણમાં પણ ઠંડીનો સામનો કરવો પડશે।